જેઓ દુઃખમાં હતા, જેઓ સંસારિક જીવનમાં હતા, જે પીડામાં હતા, એવા લોકો પ્રભુનું સ્વાગત કરી રહ્યા હતા જેઓના જીવનમાં ખૂબ જ તકલીફો હતી. હાલેલુયા. અને પ્રભુ એમને પ્રેમ કરતો હતો. મારા પ્રિયો, આજે ઈશ્વર એ બાબતને બતાવવા માંગે છે એ વસ્ત્ર દ્વારા કે આપણા જીવનોના જે વસ્ત્ર છે, આપણો શરીરના જે વસ્ત્ર છે, એ આપણે આત્મિક વસ્ત્ર ધારણ કરવાની જરૂર છે. હાલેલુયા. આપણે બહારના દેખાવથી આપણને પરમેશ્વરને આપણે ગમે તેવા વસ્ત્ર આપણે આપીએ, શારીરિક વસ્ત્ર આપણે નહીં આપી શકીએ. મારા પ્રિય, આત્મિક વસ્ત્રથી આપણે સજ્જ હોવું જોઈએ. હાલેલુયા. બાઇબલ એવું કહે છે ને, તો ઢાલ પહેરી લે. હાલેલુયા. કઈ આપણે ઢાલ લઈને નહીં ચાલવાનું, હે? પણ એ તો ઢાલ કઈ છે? એ પરમેશ્વરની ઢાલ છે. મારા એ ઈશ્વર આપણી સાથે રહે છે. હાલેલુયા. સમજો મારા પ્રિયો. કેમ કે મારા પ્રિયો, આજે એક વચનને આપણે વાંચીએ, સભા શિક્ષકનું પુસ્તક 9મો અધ્યાય ને 8મી કલમ. તારા વસ્ત્રો સદા ધોળા રાખ અને તારા માથાને અત્તરની ખોટ પડવા ન દે. હાલેલુયા. કેમ પ્રભુ એમ કહે છે મારા પ્રિયો? સભા શિક્ષક કેમ લખે છે કે તમારા વસ્ત્રને ધોળા રાખો? હાલેલુયા. એવું કહે છે કે રોજ સવારે સફેદ પહેરીને આવો, એવું નથી મારા પ્રિયો. ધોળાનો મતલબ છે આપણા જીવનમાં દાગ કરચેલી ન હોવી જોઈએ, દાગ ન હોવો જોઈએ, આપણા વસ્ત્રો પર દાગ નહીં હોવા જોઈએ. હાલેલુયા. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે મારા પ્રિયો, સભા શિક્ષક 9 અને 8 કે તારો વસ્ત્ર સદા ધોળા રાખ. આપણા જીવનની અંદર આપણે વસ્ત્રોને કલંકિત નહીં કરીએ મારા પ્રિયો, આપણા જીવનને કલંકિત નહીં કરીએ. કેમ કે આપણા જીવનને કલંકિત કરીએ છીએ મારા પ્રિયો, આ વસ્ત્ર તો ઉતરી જશે. આપણે જેવા આવ્યા છે એવા જ જવાના છે, જેવા નાના આવ્યા હતા. હાલેલુયા. બાઇબલ એવું બતાવે છે આપણે નાગા આવ્યા હતા, નાગા જવાના છે. આપણે કઈ લઈને જવાના નથી મારા પ્રિયો. એટલા માટે પરમેશ્વરે જે આ તારણના વસ્ત્ર આપણને પહેરાવ્યા છે મારા પ્રિયો, એ તારણના વસ્ત્રને આપણે કમ્પ્લીટ રાખીએ. આપણા તારણના વસ્ત્રને આપણે કલંકિત નહીં કરીએ, દાગ નહીં લગાડીએ. જ્યારે પ્રભુ આવે ત્યારે આ વસ્ત્રને જોઈને પરમેશ્વર વિજય પ્રવેશ કરે મારા પ્રિયો. હાલેલુયા. જ્યારે પ્રભુ આપણને લેવા આવે વાદળોમાં, ત્યારે મારા પ્રિયો આપણા વસ્ત્રને જોઈને પ્રભુ આપણને બોલાવશે. હાલેલુયા. આપણું પરિવર્તન ક્યારે થશે મારા પ્રિયો? કેમ કે આપણને ક્યારે આ કપડાં તો અહીંયા જ રહી જવાના, બરોબર? જ્યારે પ્રભુ આવશે વાદળોમાં ત્યારે આ કપડાં અહીંયા જ રહી જશે. આપણું પરિવર્તન થશે, આપણા વસ્ત્રો બદલાઈ જશે. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો એ રાજાઓનો રાજા છે. આપણા જીવનમાં આપણે વસ્ત્ર ધારણ કરવાના છે, તારણના વસ્ત્ર, ઉદ્ધારના વસ્ત્ર. હાલેલુયા.